સુરતના નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. નક્ષત્ર સેફ હાઉસમાંથી 2.67 કરોડના 206 તોલા સોનાની ચોરી થઈ છે. સંચાલક પિતા પુત્ર પર લોકર તોડી 2.67 કરોડના દાગીના ચોરી કર્યાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે લોકર બ્રેકરની મદદથી ગ્રાહકોના લોકર તોડ્યાનો ખુલાસો થયો છે. પોલીસે સંચાલક પિતા પુત્ર સહિત 4 લોકો સામે એફઆઈઆર નોંધી છે અને 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પિતા અને 2 પુત્ર હાલ પોલીસની કસ્ટડીમાં છે. સેફ હાઉસ પરનો વિશ્વાસ તૂટતા લોકોમાં ભારે ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો છે. લોકો નક્ષત્ર સેફ હાઉસ ડિપોઝિટ ખાતે પોતાનું સોનું અને સામાન ચકાસવા પહોંચી રહ્યા છે. સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાતા સુરત પોલીસે તમામ બ્રાન્ચ પર કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. નક્ષત્ર સેફ હોલ્ડ છે અને હું અહીંયા અત્યારે મારા ડોક્યુમેન્ટ અને જે વસ્તુ મારી હતી એ ચેક કરવા આવ્યો છું. ફરજ એટલે પડી કેમ કે જે માહિતી મને મળી એ ઉપરથી એવું લાગ્યું કે કદાચ મારું પણ કંઈ ગાયબ થઈ ગયું હોય તો વસ્તુનું નિરાકરણ માટે આવ્યો છે. તદ્દન અયોગ્ય છે. આ વસ્તુ એક કાયદા અને ટ્રસ્ટથી વિરુદ્ધમાં છે, જે થવું નહીં જોઈએ. કડકમાં કડક, કેમ કે આવું બીજા કોઈ સાથે થાય નહીં. અહીંયા ગત રાત્રિએ મને ખ્યાલ આવ્યો કે આ સેફમાં આ રીતનું કૃત્ય થયેલું છે કે અમુકના જે ઘરેણાં પડેલા હતા એમાંથી એના ઓનરના સને અમુક ઘરેણાં એમાંથી લઈ લીધા છે અને ક્યારે બહાર વેચી માર્યા છે. ને મીડિયા દ્વારા એવું જાણવા મળ્યું છે કે 2.5 કરોડ જેવો આંકડો છે. એટલે મારું સેફ અહીંયા હતું, એમાં બી થોડું ઘણું જાજુ ને થોડું ઘણું ગોલ્ડ પડેલું હતું. એના હિસાબે હું અહીંયા લેવા આવ્યો ને અહીંયા આવ્યો તો મારું ગોલ્ડ તો સેફ છે, મારું કંઈ એમાં ગયેલું નથી.